મેં જય શ્રી કૃષ્ણ બાયું ના રે ના આવા તડકાને ક્યાં બહાર જાય તડકો જ જો એ હવાના ગયા તા હાઈજા વદર હા ઓલા પટલ પાસા છાતા ને તો ખરખરે ગયા તા જાવું જ પડે હે આપણા મજા આવતી આપણે જાવું જ પડે ને પટલે પાસા કાળ તડકાના પાસા છા હા ઓસામ પૂરું ખરખરે જામાં તેમાં વાંધો નહીં ઈ પાછું મેટાડોસ ને એમાંય તે વાહે અમાર બાયું બેહવું પડ્યું એમ આગળ ઓલા ભાભલા બધા મોર છા મને એમ ખરો હોય ને ત્યાં પથાસ કરી નાખવી જોઈએ બાયું જવાનું નાના છોકરા હોય ને એને જવાનું આ ભાભલા ગુડા યાર હાવ નવરા અહીંયા ગુડાતા હોય હે અગર નાની બાઈ આવતી હોય તો આપણે લાજુત કાઢવી નહીં હા તે ઈ બેઠા તા આગળ ને અમે બેઠ્યું વાહે તો ઉલાડીને પેટમાં દુખવાડી દીધું હા વચ્ચે ઓલું સિમરન નું પાટિયું આવ્યું ને તે સોડા બાટલી પીવા ઉભા રહ્યા તે ઈ સોડા બાટલી પીધી ને પછી તો ત્યાં હું જાય ગોટા પેટમાં દુખ્યું એમ હા ગેસ નું હજી તો મેટા ડોઝ માંથી ઉતરા છે ત્યાં ખૂણે ખંડાવાની જરૂર છે આઈ દશો અહીંયા આમ જો મગન બાપા ને વાલ બાપા ને કેમ આગા બેહો અહીં ઘડીક બાઈ બેહવું છે હા ફૂટ્યો તેમાં હજી તો ઉતરો છે ઘર ભેગો નથી થતો આને ઘર થોડું ફરવતું નથી લાગતું હા ડોહી હસોડી રાખતી નથી લાગતી ઘરમાં ડોહી ઓલો ખૂણો કુટા કરે અને આ સોરો કુટા કરે ભાભો મારે ના ઈ તમારે રળિયાત થઈ તો 2 વર્ષ પહેલા પાછા છે ને એ આ ફુવા 4 વર્ષથી અમારે ખાટલે હતા સંપાય બહુ સેવા કર્યો ખોટું ન કહેવાય આપણે તો નજર જોયું છે અને મારા વાતું ન કરતા વ્યસ્તુ રે નારે ના બાપા જે માગે ને મારા ફુવા ઈ અડધી રાતે હાજર હોય સંપાય ઠેઠ સુધી ખાટલો હાઈશું આપણા જ ન થાય હો હા તો એ નથી કેતા મેં માણાના ગળે ગૌણા ન બંધાય ગમે એટલું કરે ને તોય અમુક હોય ને નકસળિયું વાતું કરવા વાળ્યું હા ઈ કે આમ તો છે ને ઈ કે માણા બધું વેઠું હોય તો દાદા કરે ને પછી એકલા હોય તો ભાભો કરે લે ઈ ક્યાં જોવા ત્યાં ગઈ છે હે માણા હતા તેને દાદા હે હું ગોખલે સડીને સાંભળતી હતી ભાભો કર્યું ઈ હે આવ્યું હા ભાઈ એના જીવતા હતા એક દી પાણી ગ્લાસે નથી ભરીને દીધો ના બીજાને ગૌઢિયાનું કરવા આવે હાસવી જોવો એક દી ખબર પડે હા હાસવા પડે ત્યાં ભારે પડે તમારા આમ જરૂમીન હસોડા મરી ગયા છેલ્લે સુધી પાણી સમસી નો ભાડ્યા તમારા હાથની અને આ આવ્યું તો પછી વાતું કરે સંપા લાઈક રોતી મેં રોમાં ભગવાન બધું ભારે જ છે હા વાતું કરવા વાળા કરે ગામ આવા હોય એને હાજા વદર પાછું બહુ એવું છે હા એ તો અહીંયા ગૌઢાની સેવા ને નાના છોકરા બધું હરકું થાય નાના છોકરા રોવે તોફાન કરે તમે ઝાપટી ચડાઈ જાય ગૌઢા એવું જ કરે એને થોડુંક આમ જરાક વડકું ભરાઈ ગયું એને એવું ન સમજાય કે હાસવતા નથી શું કેવું તમારું બેન હા સુરતની બસો હમણાં મોડી બહુ આવે કા નકર તો 4 ના ટકોર આવી જાય પેતરા જાતા લાગે સુરત હા એને નથી અહીંયા છોકરો નતર સારું જ હતું જમીનમાં ઓવ આવી લગન થાય 2 વર્ષે ઓવાઈ રહી નહીં વહી ગઈ હા બિચારો હું અહીંયા તો તે કાન કુંવર જેવો હતો ન્યા ગયો તો લોન ભરીને ભેરવ જેવો થઈ ગયો હા શારદા ભાભી શરમ કરો કોઈની વહુની વાતું ન કરાય મને એટલી ખબર પડે હો વાતની એક વાત કોઈની વહુની વાતું ન કરાય આપણી વહુ સુરત રહીશ ખબર છે ને ઈ બિચારી અહીં દેહ મારે નાની છે હજી એને ફરવાનો શોખ હોય આપણને ખબર છે આપણી વહુ અહીંયા ક્યાં ફરવા જાય છે આપણી વહુ દર રવિવાર નથી જતી આપણા છોકરાને લઈને તે બિચારી દર રવિવાર જાય તો હા ગામડામાં બાયું બિચારી નાની રહેતી ના આ શારદા જેવા તો ને પોઠી નથી પડતી વાતું કરતા લે એ કે ઓલાની પરફુલની વહુ ને પરફુલ તો અઠવાડિયામાં 2 વાર કે જાય ભેળ ખાવાનું ગોલો ખાવા જાય ખાધા જેવડા છે તે આપણે જાય થારા લાગી ડોસ્યું હે તો હાલો ભાભા લઈને જાય બે આડા લાગશું નાની છે જાય બિચારી ને એમાં કઈ વાતું ન કરવાનું હોય તમારી ગુડાણ્યું છે બહાર સિટીમાં એ તો રોજ જાય તમને ખબર છે જાવા જો ને હે આપણે તો એની ઉંમરમાં આપણે ગોલા નથી ખાધા પણ જે ખાય છે નથી ખાવા દે એનું જ વ્યવહાર કર્યું ને સારું મળ્યું છે ને એ તો આપણને ન બહુ ખબર હોય ઓનલાઈન નું કરે છે એમ કે હમણાં હવે કઈ કોઈ હીરામ દેતું નથી તો ઓનલાઈન નું આવ્યું છે ઓનલાઈન શું કરતા છે ઓનલાઈન એમાં આપણે કઈ ડોહીને થાવ ખબર ન પડે ઓનલાઈન એટલે હું ઓનલાઈન માં છે એમ કહી દે એટલે આયલું ઓનલાઈન શું હશે કોણ જાણે પછી થોડા વર્ષ પછી ઓનલાઈન ની શું આવી જાય ઓફલાઈન ઉપર આવી જાય અરે ના એમ તો હીરામાં સારું તમારે નથી સંજય મેં લાગ્યો તે દૂર બાંધા પગારમાં છે તે સારું છે આપણે ક્યાં કોઈ ખોટું કર્યું છે ગવડિયાની પૂરતી સેવા કરી લોકોનું સારું કર્યું તમે સુખી છે ત્યાં કોણ અમે ઠેબા લેવા જાય વહુ પાસે હે મજા છે બાપો ડોહી રહીને જલસા કરી પછી નાની સાઈન હોય એને જીવવા દેવાય એની રીતે કર હાલે ત્યાં આપણે એ બેઠા પડ્યા કરી હું વહુ માથે પડવું ખોટું અરે સમજુ જ જો એ કે લે વહુ અહીંયા હાસવવી જોઈ ને કોણે કીધું વહુ નથી હાસવતી બતાય તો ખરા વહુ તમારી એમ જ કે બા સુરત આપણને ગોઠે ત્યાં હસોડું આમ 5 મિનિટ ઉભી રહેવાય ન મળે ત્યાં બધા ટોન ટાકતા હોય ને થાય આપણે ટોન ટકાય મેં ગોઠણિયા દુખે એને કરતા એક પગ લાંબો કરી નો લહણ ફોલિયાઈ બેઠ્યું હું કેવું શારદા હાસી વાત કે નહીં ના રે ના પણ ન ગમે હા એ તો સમજુ તારે છે એમ બધા ન હોય ને
એને 5 હોવું છે એકે રાખજો ને બાપો ને ડોશી ગુડાણા એમ બધાને હરખું ન હોય મારા વાલા ના રે ના અરર મને એવું લાગે છે આ બે ભાભા મરે ને કા મગન ઠૂઠો અને વાલો ભાભો એને અહીંયા ખાંભિયું ખોડવી છે મને એવું લાગે દીમાં 500 વાર અહીંયા બેહવા આવતા છે ખબર છે અહીંયા બાયું બેઠી ઘડી ટાઢો પોર ખાઈ છે તો અહીંયા આવીને ડંકીન ખૂણે ઉભા છે હા નહીં બેહવા દે હા અહીંયા થોડશે ને નકટા છે હા સારું હાલો દી હાથમાં છે દિવાવતી કરશું ને એ જ નવરા છે હાવ હે નકર અત્યારે મેટા દિવસમાં એટલો ઠેબા લઈને માણા ઘડી ખાટલે લંબાવે નહીં હે આવાનું કાંઈ ન થાય આને તો ગામના કેમેરા ઘોષિત કરી દો એ છે બે મોટા મોટા કેમેરા ગામના બધી ખબર હોય ને મેટા ડોઝમાં તો એવો કિક્યારો પકાવ્યો તો આ બે ભાભલાવે આખા ગામની પંચાયત કરી બાયડિયું ની ભાઈડાવની બધાને આને ખબર હોય મને એમ લાગે ગામની પંચાયત ની ભમરાડા જીવડા પડશે હા આ ક્યાંય નો પોહાય આપણા ગામ સિવાય કોઈ આવા એકે ગામમાં ભાભલા નથી ગુડાણા હાવ નવરા નખો દ્યા બપોર છે નકર ગામનું કૂતરું હોઈ જાય પણ આ બેને હસોડો ધપ જ નથી ને કઈ માટીના બનાવ્યા સારું હાલો એ કેરી લેવી હતી પણ આમ પેટીનો બહુ ભાવ હતો ગુંજામ એટલા રૂપિયા નહોતા ખાલી ઠેલી લઈને આવી સારું હાલો ભાઈ ન્યા આડા ગુડા હે ખબર છે લાસ્ટ કાઢ્યા જેવા છે તો આઘા નહીં તો થાય આવજો ચા પીવા નવરિયું થાપી